પહેલા વચનામૃતનો સાર, એમાં શ્રી ગોપેન્દ્રજી મહાપ્રભુજી સોરઠના પરદેશમાં પધાર્યા છે ત્યારે વૈષ્ણવો દર્શન કરવા આવ્યા અને દર્શન કરીને આપશ્રીને માર્ગ વિશે ઘણા પ્રશ્નો પૂછતા અને આપશ્રી તેના ખુલાસા વચનામૃત દ્વારા કરતા. એવા ઘણા પ્રસંગો છે જેનું સંશોધન કરતા જુદી જુદી હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત થાય છે. એટલે ઠાકોરજીને સવાલ પૂછે અને ઠાકોરજી વચનામૃત દ્વારા સમજણ પાડે એવા ઘણા બધા હસ્તપ્રદોમાંથી અલગ અલગ પ્રસંગો મળેલા છે. પ્રથમ વચનામૃતમાં વૈષ્ણવોને વ્રજ તથા અખિલ વ્રજનું સ્વરૂપ આપશ્રી સમજાવે છે. એટલે આપણે જોઈએ ને કે વ્રજ કયું, ગોકુળ જઈએ છે ઈ. અખિલ વ્રજ કયું, આપણા ઘરમાં ગોકુળ છે ઈ. એટલે આપણે અગાઉ જોઈ ગયા કે ઠાકોરજી કહે છે તમે વ્રજ જાઓ છો પણ ત્યાં અખિલ વ્રજ છે. એટલે એક રીતે ઠાકોરજી આપણને એ જ કહે છે કે તમે વ્રજમાં જાઓ નહીં તો ચાલશે, તમારા ઘરમાં જ અખિલ વ્રજ છે, એવું અહીંયા આપણને સમજાવ્યું. તેમજ સેવન પ્રકાર, સેવ્ય સ્વરૂપના ભેદ સમજાવે છે, પ્રસાદ મહાપ્રસાદનું સ્વરૂપ સમજાવે છે, ભગવદીનો સંગ અને મંડપનું સ્વરૂપ ટૂંકમાં સમજાવ્યું. સૌ પ્રથમ વૈષ્ણવો શ્રી યમનાપાન કરવા વ્રજભૂમિમાં શ્રીમદ ગોકુળ જઈ રહ્યા છે. આપની પાસે આજ્ઞા માગે છે. અમો વ્રજમાં શ્રી યમનાપાન કરવા જઈએ છીએ તો રાજ અમને આજ્ઞા આપો. આગળ વૈષ્ણવો શ્રી યમનાપાન કરવા વૈષ્ણવના સંગમાં જતા અને જતા પહેલા વૈષ્ણવો પોતાના ઘરે કીર્તન સમાજ બેસાડી વૈષ્ણવોને વિનંતી કરીને આજ્ઞા માંગતા. એટલે વ્રજમાં જતા પહેલા વૈષ્ણવ પાસે આજ્ઞા માંગતા. હવે એ આજ્ઞા માટે પણ એ લોકો કીર્તન બેસાડતા અને પછી કીર્તનિયાની સન્મુખ આજ્ઞા માંગતા. પછી વ્રજમાં શ્રી યમનાપાન કરવા જતા. તે ખાસ પ્રમાણ હતું. જ્યારે વૈષ્ણવો વ્રજમાં શ્રી યમનાપાન કરવા જાય છે ત્યારે ગોપેન્દ્રજી તેમને વ્રજભૂમિ તથા અખિલ વ્રજ અને ઠકરાણી ઘાટ અને શ્રી યમુનાજીની રજનું સ્વરૂપ મહાત્મય સમજાવે છે. શ્રી ગોપેન્દ્રજી વૈષ્ણવને કહે છે કે તમે વ્રજમાં જાઓ છો એ વ્રજ કયું, પણ પુરુષોત્તમનું અખિલ વ્રજ છે એનું દર્શન તમને થાય જ કરું. અખિલધામ છે, અખિલ વ્રજનું સ્વરૂપ મહાત્મય અને તારતમ્ય સમજાવે છે. જ્યાં સુધી દરેક વસ્તુનું તારતમ્ય ન સમજાય ત્યાં સુધી તેના સાચા સ્વરૂપનો ખ્યાલ આવતો જ નથી. એ તો સાચી વાત છે ને, જ્યાં સુધી વસ્તુનું મહત્વ ન સમજાય, વસ્તુનું સ્વરૂપ ન સમજાય તો એના પ્રત્યે ભાવ આપણને ન આવે તો સ્વરૂપ નિષ્ઠા હજી વાર થઈ જાય. તેથી વ્રજ અને અખિલ વ્રતનું તારતમ્ય સમજાવે છે. તારતમ્ય ભેદ દરેક વસ્તુમાં હોય જ, તેથી તેની ગુણવત્તા સમજાય છે. તારતમ્ય એટલે તેનો તફાવતનો સાર. વ્રત છે એ 84 કોષનું છે, પુરુષોત્તમનું અખિલ વ્રત છે અને પુરુષોત્તમનું અખિલ વ્રત છે. તે અખિલ ધામ ગોલોક સમાન છે એવું ગોપેન્દ્રજી અહીંયા આજ્ઞા આપે છે. અમારા સિદ્ધાંતમાં એક તો વ્રજ અને બીજું અખિલ વ્રજ. અખિલ વ્રજ જે છે તે વૈષ્ણવના ઘરમાં જેથી ઠાકોરજીનું સેવન બિરાજે છે તે પત્રી સેવન અને પાદુકાજીનું સેવન અને તેની પાસે શ્રી ઠકરાણી ઘાટની યમુનાજીની રજ, તે રેશમી વસ્ત્રની થેલી કરીને રજ પધરાવીને તેની સેવા કરે છે અને તેને સેવે છે. તે શ્રી ઠાકોરજી સહિત સેવે છે. તે અખિલ વ્રજ છે. એટલે કે આપણે જે સેવન બિરાજે છે એમાં બધું સ્વરૂપ છે. ઠાકોરજી છે, મહારાણીજી છે અને ભગવદીઓ પણ બિરાજે છે. ઠાકોરજી તો જૂથ સાથે છે, પણ પત્રી સેવનનું સ્વરૂપ આપણને સમજાવ્યું ને. હાકલના ભાવાર્થમાં પણ આવ્યું કે પત્રીમાં કેટલી બધી ઉપમા આપે છે ભગવદીઓને. તો એટલે આખા જૂથ સાથે અહીંયા બિરાજે છે આપણા ઘરે, તો એટલે અખિલ વ્રજ છે એવું સમજાવ્યું. વ્રજભૂમિની રજનું અલૌકિક મહાત્મ્ય સર્વ વેદ, શાસ્ત્રાદિ, પુરાણાદિમાં સુપ્રસિદ્ધ છે. તે બ્રહ્માદિક દેવોને પણ દુર્લભ છે. અને શ્રી યમુનાજીની રજ જે છે તે સ્ફુરદ મંદ રેણુત્કટામ. શ્રી યમુનાજીની રજ તે સર્વોપરી છે. ઉત્કટામ, રેણુ ઉત્કટામ, સર્વોપરી છે. તે રજમાં શ્રી યમુનાજી સહિત શ્રી ઠાકોરજીનો જુગલ સ્વરૂપે રસરૂપ આવિર્ભાવ છે. એટલે યમુનાજીની રજ એ એકલા મહારાણીજીની જ રજ નહીં, એમાં ઠાકોરજી જુગલ સ્વરૂપે બિરાજે છે. ત્યાં આગળ રમણ કરે છે. આપણે પદમાં આવે છે ને, વલ્લવી ઇન્દ્રના રમણ મહારાણી. ઠાકોરજી સહિત
જુગલ સ્વરૂપે મહારાણીજીની રજ છે, તેથી તે અખિલ વ્રજ છે. તેમાં સર્વલીલા પ્રકાર આવી જાય છે, જે આપણા ઘરે બિરાજે છે એનું સમજાવે છે. અને તે અખિલ વ્રજ સુંદરી તે શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે, તેથી તે રજનું અધિક મહત્વમય છે. અને વ્રજ રજ જે બ્રહ્માંડ ઘાટની રજ તે ચરણામૃત પણ કહેવાય છે. જો અત્યારે આપણે રજ વિશે વાત આવે છે ને, તો આપણે એક વિવેક સાંભળી લઈએ આપણા પૂરતો, કે જ્યારે જળ ન હોય ત્યારે આપણાથી નીચે ન જવાય. જળ છે તો આપણને ચર્મચક્ષુએ આપણને દેખાય છે જળ છે, પણ અહીંયા આવ્યું ને સ્ફુરદ મંદરેણ ઉત્કટામ અને પ્રગટ મુક્તિકા વાલુકા, વાલુકાજી પ્રગટ છે. તરંગ ભુજ કંકણ, આપણે યમનાષ્ટકના ભાવાર્થમાં બધું જોઈ ગયા છીએ. એટલે ઘણીવાર એવું બની શકે કે વૈષ્ણવો જાય છે પણ આપણે ન જવું. આપણે આપણી પોતાની જ વાત કરીએ કે જળ નથી. આપણે એવા સમયે જવાનું થયું કે જળ દૂર છે, ઘાટે નથી, અને આપણે જળ યમના પાન કરવું છે, પેયપાન કરવું છે, તો શું કરવી? નીચે જઈને પધરાવવું પડે? ના, ત્યાં આગળ બિરાજમાન વ્રજવાસીને આપણે સેવકી આપીને પધરાવવાની વિનંતી કરી શકીએ, કેમ કે એમનો તો અધિકાર છે, એ તો જાય છે, એને ના નથી, આપણને ના છે. આપણે તો સ્વરૂપ જાણીએ છીએ ને, એટલે આપણે વાલુકામાં પણ એ વાલુકાની જ આપણે સેવા કરીએ છીએ ને ત્યાં આપણે પગ કેવી રીતે મુકાય? આપણા ઠાકોરજી ઉપર પગ આપણે કેવી રીતે મૂકી શકીએ? એટલે રજ છે તો ત્યાં પગ ન મુકાય. ફરીવાર આપણે અહીંયા આજે ફરીવાર એ વાત સિદ્ધ થઈ ગઈ કે એ રજ છે એ ઠાકોરજી યમુનાજી જુગલ સ્વરૂપે, ઠાકોરજીનો જુગલ સ્વરૂપે એમાં રસરૂપ આવિર્ભાવ છે, અખિલ વ્રજ છે. હવે આપણા ઘરે અખિલ વ્રજ છે ને ત્યાં અખિલ વ્રજ છે એવું નહીં. ત્યાંથી આપણે ઘરે પધરાવીએ છીએ એ જ સ્વરૂપ ત્યાંય છે. ત્યાં તો સતત રમણ ચાલી રહ્યું છે, વમળ છે, કેલી કરે છે, મહારાણીજી ઠાકોરજી સાથે રાસ રમી રહ્યા છે. આપણને ચામડી ચર્મ ચક્ષુમાં દેખાય નહીં, એનો મતલબ એવો નહીં કે નથી, છે જ. એટલે આપણાથી ત્યાં પગ ન મુકાય. જળ હોય તો નથી મૂકતા, એમ રજમાં પણ ન મુકાય. આ એક વિવેક આપણે જાણવું. હવે આગળ વ્રજ રજ જે બ્રહ્માંડ ઘાટની રજ તે ચરણામૃત પણ કહેવાય છે. જે ચરણામૃતમાં વ્રજ રજ શ્રી યમુનાજીનું જલ અને ઠાકોરજીને કેસરી સ્નાન કરાવ્યાનું જલ તે પધરાવીને ચરણામૃતના પેંડા બંધાય છે, તે ચરણામૃત કહેવાય. તેનો ઉપયોગ વૈષ્ણવો નિત્ય સેવામાં જતા પહેલા હરેક સમય કરે છે, તેથી આસુર ભાવનો નાશ થાય છે. આ ચરણામૃતના મહાત્મ્ય વિશે આપણે પહેલા પણ આવી ગયું, અત્યારે પણ ફરીવાર અનુસંધાન કરી લઈએ કે ચરણામૃત તો વારંવાર લેવાનું કીધું છે. જો આપણા મગજમાં ગુસ્સો આવ્યો તો પણ 3 કોગળા કરીને ચરણામૃત લેવાની આજ્ઞા છે. મુખમાં કાંઈ મૂકતા પહેલા ચરણામૃત લેવાની આજ્ઞા છે. ઉઠીને નાઈને તરત ચરણામૃત લેવાની આજ્ઞા છે. સૂતી વખતે ચરણામૃત લેવાની આજ્ઞા છે. એટલે જરા પણ ઓલા દયા ભવૈયાની વાર્તામાં આવ્યું ને કે પાછળ હત્યા ચાલતી હતી, તો આપણા મગજની અંદર પણ કાંઈ ખરાબ વિચાર આવી જાય તો ચરણામૃત છે જે આપણા અંદરની શુદ્ધિ કરે છે, દેહને અંદરથી શુદ્ધ કરે છે. એટલે ચરણામૃત જરૂરી છે. અહીંયા આવ્યું કે આસુર ભાવનો નાશ થાય છે. હવે આગળ શ્રી યમુનાજીની રજ ઠકરાણી ઘાટેથી પધરાવીને તેને રેશમી વસ્ત્રની થેલી કરીને તેમાં પધરાવી તે સેવનમાં શ્રી ઠાકોરજી સાથે સેવાય છે. હવે આ યમુનાજીના પાન જે છે ને એ આખું પુષ્ટિ માર્ગ ઠકરાણી ઘાટે જ કરે છે. એટલે ઠકરાણી ઘાટના જુગોજુગના સંબંધી આપણે છીએ. હવે અહીંયા એવું આવ્યું કે આપણે ત્યાં નહીં જ રજની સેવન કરી રહ્યા છીએ, એટલે હવે ફરીવાર અહીંયા સિદ્ધ થાય કે ત્યાં આપણે સ્પર્શ ન કરાય. તે રજમાં સેવનમાં અખિલ વ્રજ સુંદરીની ઠાકોરજી સાથે શ્રી સ્વામીજી સ્વરૂપે બિરાજી રહ્યા છે. અખિલ વ્રજમાં સુંદરી શ્રી ઠાકોરજી સાથે સ્વામીજી સ્વરૂપે બિરાજી રહ્યા છે. તેથી તેમાં સર્વલીલા પ્રકારનો આવિર્ભાવ થાય છે. તેથી તેને ગોલોકધામ સમાન અખિલ વ્રજ પુરુષોત્તમનું કહ્યું, કારણ કે સર્વ જૂથનો આવિર્ભાવ શ્રી યમુનાજીની રજમાં છે. સર્વલીલા પ્રકારનો આવિર્ભાવ છે, તેથી તેને ગોલોકધામ સમાન અખિલ વ્રજ પુરુષોત્તમનું કહ્યું, કારણ કે સર્વ જૂથનો આવિર્ભાવ શ્રી યમુનાજીની રજમાં છે. તેથી જલથી રજ અધિક પવિત્ર ગણી છે. જલથી રજ અધિક પવિત્ર ગણી છે. માટે શ્રી યમુનાજી પુષ્ટિ લીલામાં સર્વોપરી છે. તેથી તેને પટરાણી, મહારાણી વગેરે સંબોધન લાગેલા છે.
હવે જે જીવના ઘરમાં શ્રી યમુનાજીની રજ સેવામાં બિરાજી રહી છે, ત્યાં અખિલ વ્રજનું સ્વરૂપ સદાય બિરાજે છે. એની સેવા કરનારને અખિલ વ્રજનું દર્શન નિત્ય પોતાના ઘરમાં થાય છે. જે આ સેવા કરે છે એમને તો નિત્ય વ્રજમાં જવા, અખિલ વ્રજમાં જવા મળે છે. ઘડીક વારમાં પછી પાછા આપણે આવી શકીએ, અને સતત રહેવું હોય તો રહી પણ શકાય. એ જ તો પુષ્ટિ માર્ગ છે કે સતત ઠાકોરજીના અનુસંધાનમાં રહીએ તો વ્રજમાં જ છીએ, ઘરમાં નથી. આપણું ઘર જ વ્રજ છે, એવું અહીંયા સમજાવ્યું. તેથી તેને 84 કોષ વ્રજમાં ફરવા જવાનું રહેતું નથી. મૂળ વાત આપણને આ સમજાવે છે. આખા વચનામૃતમાં ઠાકોરજી સ્વરૂપ વિશે સમજાવે છે. ઠાકોરજી પોતે આખા જૂથ સાથે અહીંયા બિરાજે છે એવું પોતે ઠાકોરજી પોતાના શ્રીમુખથી આપણને કહી રહ્યા છે. પ્રમાણ છે આપણી પાસે કે ઠાકોરજી બિરાજે છે. ઠાકોરજીના મુખેથી કીધું છે, આપણે બીજા કોઈની પાસેથી વાયા વાત નથી સાંભળી. ઠાકોરજી જ પોતાના શ્રીમુખથી પહેલા જ વચનાવ્રતમાં આગે આપે છે કે અમે તમારા ઘરમાં જ છીએ, તમે વ્રજમાં આવવાની જરૂર નથી. એવું છે. તેને 84 ક્રોશ વ્રજથી પણ અધિક ફળ ઘર બેઠા જ પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે આ તો પુષ્ટિ માર્ગ છે. મુખ્ય ફળ તો સેવા જ છે પુષ્ટિ માર્ગનું. કેમ કે દોડમાં કીધું છે કે આગે રાસ રમાડ્યા રે આપો હવે સેવાને. સજ્યા ભોગ સિંગાર કરીને આપણને અધિક આપ્યું. કેમ કે જ્યારે વ્રજના જીવોને તો ઠાકોરજી, વ્રજમાં જ્યારે જીવ હતા ત્યારે તો ઠાકોરજીના દર્શન થતા, મગ્ન રહેતા ઠાકોરજીમાં. આ તો સજ્યા ભોગ અને સિંગારની સેવા આપી દીધી. ઠાકોરજીને આપણે મનગમતા વસ્ત્ર ધારણ કરી શકાય, ઠાકોરજીને મનગમતા લાડ લડાવી શકાય. ઓલો આનંદ તો હતો જ, પણ એનાથી અધિક અહીંયા છે એવું વારા ઘડી આપણને પુસ્તકમાં આવે છે. પણ સજ્યા ભોગ સિંગારથી જ. બાકી કઈ રીતે? બાકી તો ત્યાં હતું જ. ગુણગાન હતો, વિરહ હતો, સતત સમરણ હતું ગોપીઓને. પણ સજ્યા ભોગ સિંગાર ત્યારે નહોતું. ત્યારે કાનાના જવાની વાટ, પાસેથી પસાર થવાની વાટ જોતી, પછી સાંજે ગાયો ચરાવીને પાછા આવવાની વાટ જોતી ગોપીઓ. ત્યારે સજ્યા ભોગ સિંગાર નથી. મનમાં એ લોકો વિચારતા તો દર્શન આપતા ઠાકોરજી. પણ અહીંયા તો આપણે 5 કલાક કે 6 કલાક ઠાકોરજીની હારે વિતાવી શકીએ એમ છીએ. આપણા ઘરે જ છે, આપણા જ છે. હરેકના પોતપોતાના ઘરે પોતપોતાના ભાવરૂપે બિરાજે છે. એટલે આપણને અધિક આપ્યું એવું ઠાકોરજી વારંવાર આપણને આજ્ઞા કરે છે. અને અહીંયા ફરીવાર કહે છે કે હું ઈચ્છું, તમારે વ્રજમાં જવાની ક્યાં જરૂર છે એમ કીધું. તે સિદ્ધાંત શ્રી ગોપેન્દ્રજી પોતાના ઘરનો છે તેમ સમજાવે છે. તેથી એમ કહ્યું કે અમારા સિદ્ધાંતમાં તો આ વાત વ્રજ અને અખિલ વ્રજની છે. એટલે કે આપણા ઘરની વાત છે, આપણા સિદ્ધાંતની વાત છે. જેને દ્રષ્ટિએ પડે તેની હાલ થઈ જાય. એટલે હવે આપણે બધાએ સાંભળી લીધું, 62 થી વધારે લોકોએ સાંભળી લીધું કે આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજી અખિલ વ્રજ છે. પણ સત્ય માનીએ, એમાં ભાવ ઉપજે તો એ નિહાલ થઈ જાય એમ કીધું. પછી 84-252 એવા દાખલા છે, ઘરમાં રહેતા હતા, બહાર ક્યાંય જતા જ નહીં, એવા ઘણા દાખલા છે. તો એવું આપણે પણ છે. એવું ઠાકોરજી કહે છે કે અમારે તો અખિલ વ્રજ છે, આપણા ઘરનો સિદ્ધાંત છે અખિલ વ્રજનો. તો પછી બહાર જવાની ક્યાંય મન જ નહીં થાય કે બધું ઘરમાં જ છે. એવું અહીંયા સમજાવે છે કે નિહાલ થઈ જશે જો જેને દ્રષ્ટિ પડશે તો. તે ભગવત કૃપા જેની ઉપર થાય તેને દ્રષ્ટિ નજરે પડે, તેને દર્શન થાય. જે શ્રી યમુનાજીની રજ સેવનને અખિલ વ્રજ કહ્યું તે પુરુષોત્તમનું અખિલ રમણધામ છે. જુગલ સ્વરૂપે તેમાં શ્રી ઠાકોરજી શ્રી યમુનાજી સહિત બિરાજે છે. જુગલ સ્વરૂપે ઠાકોરજી યમુનાજી સહિત બિરાજે છે. શેમાં? રજમાં અને આપણા સેવનમાં. જેથી તે સેવન સર્વથી અધિક થયું, બધાયથી અધિક આપણા ઠાકોરજીનું સેવન, મહારાણીજીની રજવાળું સેવન વિશે સમજાવે છે. આવું અલૌકિક મહાત્મા શ્રી યમુનાજીની રજનું તથા તેના જલના પેપાનનું અને તેની સેવા કરનારનું અગાધ ફળ આપણા ઘરમાં છે. એટલે આ પ્રકાર આપણા ઘરમાં જ છે. જળનું, લોટીજીનું સેવન બધા ઘરમાં નથી, આપણા ઘરમાં વિશેષ છે. તેમ શ્રી ગોપેન્દ્રજી પોતાના સિદ્ધાંતમાં પોતાના સૃષ્ટિના વૈષ્ણવોને સમજાવે છે. શ્રી યમુનાજીની રજના સેવનથી શ્રી યમુનાજી સકલ સિદ્ધિનું દાન જીવને કરે છે. તેથી જીવમાં અલૌકિક ભક્તિ ભાવની વૃદ્ધિ થાય. એટલે કે યમુનાજી એવું અલૌકિક દાન આપે, યમુનાજી અદે દાન દાયની.
યમુનાજી જેવા કોઈ દાતા જ નથી આપણા પુષ્ટિ માર્ગમાં. યમુનાજી ખાલી ચિત્તની વૃત્તિ જાણીને તરત જ આપી દે કે જીવનો મનોરથ હજી મનમાં વિચારાયું આમ થાય તો કેવું, પણ એ ખરેખર ખરા મનથી અલૌકિક ઠાકોરજીના સુખનું હોય ને તો યમુનાજી પહેલા તરત સત્વર કહે છે, તાહી ક્ષણ પૂરો કરે છે મનોરથ. એવા છે યમુનાજી. એટલે કે છે સકલ સિદ્ધિનું દાન જીવને કરે છે. એટલે એવી સિદ્ધિ નહીં કે તમને આ જોયે છે લૌકિકમાં તો એ પૂરું કરે, એ તો લૌકિક છે, એ કઈ સકલ સિદ્ધિમાં ન આવે. જે યમુનાજી પ્રદાન કરે છે સકલ સિદ્ધિ બધી અલૌકિક છે. આ દેહ થી આપણને ઠાકોરજીની સેવા ઉપયોગી દેહ થઈ જાય. ભલે તમને ગમે એટલો તાવ આવ્યો હોય, ગમે તેટલી તકલીફ હોય, જો તમારા મનમાં એવો ભાવ થયો છે, મન વિરહ થાય છે, મારે સેવામાં પહોંચવું છે, એકવાર ચણામૃત લઈ લઈએ. ચણામૃત લેવાનો મંત્ર લઈ લઈએ, અકાલ મૃત્યુ હરણમ વાળો, અને યમનાષ્ટકનો પાઠ થાય તો જોઈ લેજો એક વખત કે આપણે જે અલૌકિક વસ્તુ માટે મનમાં મનોરથ કરી રહ્યા છે કે ભલે અત્યારે મારી આ તબિયત ખરાબ છે, મારું આ એક સેવા હું પહોંચી જાઉં ને પછી હું ભલે સુઈ જઈશ તો એ થશે. એ યમુનાજીની કૃપા છે. એટલે સેવા ઉપયોગી દેહ તનુ નવત્વ મેં તાવતામાં આવે. પછી એ દેહ થી જો હજી વધુ આપણો ઠાકોરજી પ્રત્યે આસક્તિ વધારે હોય, ભાવ વધારે હોય, મનોરથ અલૌકિક થાય વધારે ને વધારે નજીક થયા હોઈએ તો ઠાકોરજીના લીલાના દર્શન અહીંયા બેઠા કરાવી શકે છે. એ અલૌકિક સિદ્ધિમાં એક છે. અને દર્શન કરાવે છે એટલું જ નહીં, આપણને રાસનો અનુભવ પણ કરાવે છે એવું પણ આવી જાય છે આ સિદ્ધિમાં. આ તો ખાલી 3 છે, બીજું ઘણું બધું આવે, પણ આ પરાકાષ્ઠા સુધી છે કે શું જોવે છે એ મહારાણીજી આપે. એટલા માટે સકલ સિદ્ધિનું દાન કરે છે એવું કીધું. તેથી જીવમાં અલૌકિક ભક્તિભાવની વૃદ્ધિ થાય. તે જે સેવન વૈષ્ણવના ઘરમાં બિરાજે છે તેની આગળ જીવને આત્મસમર્પણ થાય છે. તેથી જે જીવની પંચભગવદીની કાનીથી જ માળા બંધાય છે તે આત્મસમર્પણ થયું કહેવાય. નામ નિવેદન કહો કે બ્રહ્મ સંબંધ કહો, તે સેવન આગળ થાય છે તે વૈષ્ણવ સેવક થયો ગણાય. એટલે અહીંયા આપણે ફરીવાર વહુજીના પત્ર, જે સૃષ્ટિમાં અમે સૃષ્ટિ કોઈને ગાદી કોઈને સોંપી નથી, એમાં વાક્ય આવે છે કે તમારા ઘરમાં માથે બિરાજતા ઠાકોરજીની સન્મુખ તમે બાળ ગોપાળને માળા બાંધી શકો છો. એ વાત અહીંયા આવી કે આત્મસમર્પણ થયું કહેવાય. આ જ ઠાકોરજીની સન્મુખ પંચ ભગવદીની કાણીથી માળા બંધાઈ એટલે બ્રહ્મ સંબંધ થઈ ગયો, વૈષ્ણવ સેવક થઈ ગયો કહેવાય. તે સેવન આગળ સર્વ ભોગ સામગ્રી ધરીને વૈષ્ણવે લેવી જોઈએ. એ વિના બીજા કોઈને સમર્પ્યું ન લેવાય. પ્રસાદ લેવામાં પણ ખૂબ સાવધાની રાખીને લેવી જોઈએ. હવે અહીંયા એવું સમજાવે છે કે આપણા જ માથે બિરાજતા ઠાકોરજીને બધી ભોગ સામગ્રી ધરીને વૈષ્ણવે લેવી જોઈએ. જે આપણે ગુણમાલ ભક્તમાલમાં બહુ બધું જોયું, અને બધા જ લગભગ ભગવદીને પેલી એવી ટેક હતી કે મારા ઠાકોરજી આરોગે પછી એક વૈષ્ણવ પધારે ને એક વૈષ્ણવને લેવે ને પછી જ આપણે લઈએ તો જ મારા ઠાકોરજી આરોગ્ય છે એમ ખબર પડે. બાકી મારા ઠાકોરજી આજે પ્રસન્ન નથી જો કોઈ વૈષ્ણવ ન પધાર્યું તો. પણ ઠાકોરજી એની એવી ટેક પાડતા કે જીવન પર્યંત સુધી એક વૈષ્ણવ તો ત્યાં પધારતું ને એના પછી જ એ લેતા મહાપ્રસાદ. એવું વાત અહીંયા મળી આવે. ફરીવાર આપણને આજ્ઞા આપે છે કે પોતાના ઠાકોરજીને ભોગ ધરીને સામગ્રી ધરી અને વૈષ્ણવને લેવી જોઈએ, વૈષ્ણવે લેવી જોઈએ. એટલે પોતાને લેવી જોઈએ, પણ આ તો ઉત્તમ પક્ષ છે જે ભગવદીઓ કરતા. બીજાને સમર્પેલું ન લેવાય. પ્રસાદ લેવામાં પણ ખૂબ સાવધાની રાખીને લેવું જોઈએ. બીજે ઘણા સેવનના કે સેવાના પ્રકારને કાંઈ સમજતા નથી અને સેવા કરે છે. એટલે કે હવે આપણે બીજી જગ્યાએ જઈએ છીએ તો હવે એની વાતનો ઉલ્લેખ છે કે બીજા ઠાકોરજીના ઘરનો પ્રસાદ લેતા પહેલા વિચારો, એવું કે છે કે ખૂબ સાવધાનીથી લ્યો કે બધા પ્રકારના સેવન છે, પણ તેમાં સેવન કયું હોવું જોઈએ કયું ન હોવું જોઈએ તે વાત સમજતા નથી. પુષ્ટાવેલા સેવન સિવાય સેવા પ્રથમ થઈ ન શકે, અને જે પુષ્ટાવેલું સેવન છે તેની સાથે બીજું કાંઈ છાપેલા ચિત્રજી કે ધાતુ સેવન પણ ન રાખી શકાય. આપણને આ સૌજી કાકા ઘણી વાર કહે છે. એ વાત અહીંયા મળી આવે કે સેવા આપણા આજ્ઞા પ્રમાણે, આપણા ઠાકોરજી આજ્ઞા આપે છે એ જ પ્રમાણે થાય. પછી જો એમાં ભેગું થઈ ગયું તો પછી એ ના ચાલે. તો એમાં અહીંયા ફરીવાર આપણે વાત લઈએ કે પુષ્ટાવેલા સેવન સિવાય સેવા પ્રથમ
ન થઈ શકે, અને જે પૃષ્ઠાવેલું સેવન છે તેની સાથે બીજું કોઈ છાપેલું ચિત્રજી હોય ને તોય નથી ચાલતું, તો પછી ધાતુ સેવન તન જ રાખી શકાય. પત્રી સેવા ને પાદુકાજી તે આપણા જગદીશ, પુષ્ટિપ્રકાશની કડી છે. પત્રી સેવા હસ્તલેખિત, ચિત્રજી હસ્તલેખિત, પાદુકાજી ને વસ્ત્ર સેવા, મંડપનો દોર, ધ્વજા, પતાકા તથા શ્રી યમુનાજીના લોટીજી અને રજની થેલી અથવા તો નહીં, રોટીજી અને થેલી, આટલા સેવનની સેવા થાય. કેટલા? પત્રી સેવન, હસ્તલેખિત ચિત્રજી, હસ્તલેખિત ચિત્રજી, પાદુકાજી, વસ્ત્ર સેવા, મંડપનો દોર, ધ્વજા, પતાકા તથા શ્રી યમુનાજીના લોટીજી અને રજની થેલી, આટલા જ સેવન છે. આ સિવાય બીજું કઈ હોય તો અલગ પધરાવું, ભેગું ન કરવું. બાકી બીજું છાપેલું ચિત્રજી કબાટમાં સેવન સાથે રાખી ના શકાય. બીજું કઈ સેવન આપણા હાથ જે કરીને ધાતુનું કે કાંઈ પણ ન પધરાવી શકાય, તો તે સેવા નથી, તેને ધરેલું પણ ન લેવાય તેમ સમજાવે છે. એટલે હવે અગર જો આ પ્રમાણે સેવા થતી હોય તો એ પ્રસાદ ન લેવો, આપણને આવું સમજાવે છે. હવે તે શ્રી ગોપેન્દ્રજી સેવનના ભેદ અને પ્રકાર સમજાવે છે. સેવન 5 પ્રકારના છે. તેમાં પુષ્ટિ માર્ગના, મર્યાદા માર્ગમાં અને પ્રવાહી માર્ગમાં થતા સેવનનો ભેદ સમજાવીને પુષ્ટિ માર્ગના પોતાના ઘરમાં જે સેવન પ્રકાર કયો તે સેવન પ્રકાર સમજાવે છે. આપણે ત્યાં સેવન પ્રકારમાં પુષ્ટિ પ્રકાશમાં ખુલાસો છે કે પત્રી સેવા ને પાદુકાજી તે જ આપણા જગદીશ. આથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે કોઈ ખાસ ધાતુ સેવનની સેવા નથી. એટલે લાલાજી આપણે છે નહીં, આપણે આટલા જ સેવન સ્વરૂપ રીતે સેવવાના છે. તેમાં પાદુકાજી અને પત્રી સેવન ને પુષ્ટિ સેવન કહ્યું. પત્રીમાં દીધું દર્શન હાકલમાંથી, અને વસ્ત્ર સેવન છે તે પણ પુષ્ટિ જ છે. તે સેવન આપણા ઘરમાં સેવાય છે. તેની સેવા અનન્યતા રાખીને, એક આશરો રાખીને તથા અણસમર્પિતનો ત્યાગ કરીને કરવા કહ્યું છે. જેમાં લોક વ્યવહારના ખાનપાનનો ત્યાગ કરીને સેવા કરવાની છે. અસમર્પિતનો ત્યાગ થાય તો જ પ્રભુ સેવા અંગીકાર કરે. વળી અન્ય આશ્રયને તો મહાબાધક ગણ્યો છે. જે જીવન અનન્ય આશ્રય નહીં, જે જીવ અન્ય આશ્રય કરે છે ત્યારે તેના ઘરમાં બિરાજતા સેવનમાં શ્રી ઠાકોરજીનો આવિર્ભાવ ચાલ્યો જાય છે. શું થાય? જો આજ્ઞા પ્રમાણે ન કરીએ તો શું થાય? એવું કીધું, ઠાકોરજીનો આવિર્ભાવ ચાલ્યો જાય એટલે ઠાકોરજી ત્યાં આગળ ન બિરાજે, વિજય થઈ જાય. તે સિદ્ધાંત સમજાવ્યો છે. તે એક પતિવ્રતાના ધર્મે કરીને જે રહે ત્યારે શ્રી ઠાકોરજીના ચરણારવિંદને પામે. પણ શ્રી ઠાકોરજી આરોગ્ય તે પ્રસાદ, એ આપણે જોઈ ગયા. પત્રી સેવન આરોગ્ય તેને મહાપ્રસાદ કહેવાય. શ્રી ઠાકોરજી પોતાના સૃષ્ટિમાં પોતાનો ગુણ વધારવા માટે પત્રી લખાય છે. તે પત્રીમાં શ્રી ઠાકોરજીને અનિન ભગવદી લખાય છે. તે એકઠા થાય, શ્રી ઠાકોરજી આરોગીને અનિન ભગવદીને પ્રસાદ લેવડાવે, તેથી તે મહાપ્રસાદ કહેવાય છે. આપણે અગાઉ જોઈ ગયા એટલે હું જલ્દી લઈ લઉં છું. શ્રી ઠાકોરજીનું ઉચ્છિષ્ટ તે પ્રસાદ અને ભગવદીનું ઉચ્છિષ્ટ તે મહાપ્રસાદ. તે માટે પત્રી સેવન તે પુષ્ટિ પુરુષોત્તમનું સેવન છે, તે સર્વોપરી છે. ત્યાર પછી પત્રિકામાં કેવા વૈષ્ણવ લખાય છે તેના લક્ષણનું વર્ણન કર્યું છે. તે ખાસ મનન કરવા જેવું છે. મહાપ્રસાદનું સ્વરૂપ અને તેના આચાર વિચારનો અને કોના હાથથી ગ્રહણ કરવો તેનો વિવેક સમજાવ્યો. મહામંડપને અખિલ રાસનું સ્વરૂપ કહ્યું. તેમાં લૌકિક ભાવનો સર્વથા ત્યાગ કરવા કહ્યું. એટલે જે વચન પાળવાની ઠાકોરજીએ વચન પધાર્યા છે, વચન આપ્યું, હવે વચન ક્યાં આગળ પાળે છે? તો આ રાસ. ક્યાં રાસ? મહામંડપમાં. મહામંડપ શું છે? અખિલ રાસનું સ્વરૂપ છે. જે 6 માસની રાત કરીને એ વારા ઘડીએ અહીંયા તો મંડપમાં હર વખતે રાસ મળે છે, એવું અહીંયા સિદ્ધ થાય. તેમાં લૌકિક ભાવ જરાય નથી, સર્વથા ત્યાગ કરવો. ભગવદીના સંગ ઓળા વિશે સમજાવ્યું છે. ગુણ અવગુણ વિશે સમજાવ્યું. ગુણમાં પુરુષોત્તમ છે ને અવગુણમાં નરક છે, તો વૈષ્ણવે હંમેશા ગુણગ્રાહી બનવું તેમ કહ્યું.
જીવનો નિસ્તાર શ્રી ઠાકોરજી જ કરે, માટે વચનામૃતમાં ખાસ વિશ્વાસ અને વિવેક વિચારીને ચાલે તે જીવનું કલ્યાણ નિશ્ચય છે. એ બધાય પ્રસંગનો ટૂંકમાં નોંધ આપ્યો છે. આ વચનામૃત વારંવાર વાંચવા જેવું, જેમાં મુખ્ય વાત સેવન પ્રકાર, અન્ય આશ્રયનો ત્યાગ, અસમર્પિતનો ત્યાગ, ભગવદીનો સંગ વિશે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. વચનામૃત સરળતાથી સમજાય તે માટે બધા વચનામૃતને ગુજરાતી ભાષામાં સરળમાં અનુવાદ કરી આપ્યા છે, તેથી વાંચક વૃંદને આનંદ આવે. સ્વમાર્ગમાં નિષ્ઠા વધારવા માટે વચનામૃતનું વાંચનની ખાસ જરૂર છે. વચનામૃત પહેલું સંપૂર્ણ. અત્યારે આપણે પહેલા વચનામૃતના સારના સારમાં આપણે એ જોયું કે ધાતુ સેવન આપણામાં પ્રમાણ નથી. પુષ્ટિમાર્ગમાં તો છે, પણ પુષ્ટિમાર્ગમાં પુષ્ટાવાની વાત આવે છે. બીજા ઘરમાં જે ધાતુ સેવન સેવ્ય સ્વરૂપ તરીકે સેવાઈ રહ્યું છે, એ સેવ્ય સ્વરૂપની અંદર આવિર્ભાવ પધરાવવામાં આવે છે ઠાકોરજીનો. હરેક શ્રીઅંગની એ ધાતુ સ્વરૂપ જે છે એને હરેક શ્રી અંગને પુષ્ટ કરવા માટે વલ્લભકુળ બાળક એક શ્રી અંગનો અલગ અલગ શ્લોક હોય છે. એ શ્લોકને બોલીને પછી ધીરે ધીરે એમની અંદર પુષ્ટાઈ જાય છે, પધારે છે ઠાકોરજી. એટલે એમની અંદર ઠાકોરજીનો પછી આવિર્ભાવ આવે છે. એટલે કે જ્યારે પણ પુષ્ટિ માર્ગમાં બીજા ઘરોમાં 7 ઘરોમાં ધાતુ સેવનની સેવા થાય છે ને, તો એ પુષ્ટાવ્યા વગર નથી થતી. અને પુષ્ટાવાનો અધિકાર એ જે ધાતુ સેવનની અંદર સ્વરૂપનો આવિર્ભાવ પધરાવાનો અધિકાર માત્ર ને માત્ર વલ્લભકુળ બાળકનો છે. એ હરેક શ્રીઅંગના શ્લોક બોલે અને પછી પોતાના હૃદય પર બિરાજાવે છે, પોતાના માથા પર બિરાજાવે છે, અને પછી એ પુષ્ટ થાય છે સ્વરૂપ. અને પછી એમાં ઠાકોરજીનો આવિર્ભાવ ત્યારે આવે છે. અને એ જ સ્વરૂપની સેવા પુષ્ટિ માર્ગમાં થાય છે. એટલે કે અન્ય ઘરોમાં પણ એ જ સ્વરૂપની સેવન થાય છે. પુષ્ટાવ્યા વગરના ઠાકોરજીને સેવા કરવાનું તો ક્યાંય 7 ઘરમાં કે ક્યાંય પણ પ્રમાણ નથી. એટલે આપણે ગમે ત્યાં જશું, જોશું, પુષ્ટાવ્યા વગર ઠાકોરજીની સેવા ન થઈ શકે. દર્શન કરી શકાય કે લાલો છે કે આ સ્વરૂપ છે, એ મૂર્તિ છે માત્ર. એટલે આપણામાં તો જેટલા સ્વરૂપ આપણને ઠાકોરજીએ વચનામૃતમાં આજ્ઞા આપી છે ને, એ બધાય સ્વરૂપ પુષ્ટ જ છે. આપણામાં પુષ્ટાવાનો ભાવ જે છે, અલગ અલગ શ્લોક બોલવાનો એવો પ્રકાર આપણામાં નથી. પંચ ભગવદીની કાનીથી સેવા પધરાવવાની વાત આવી છે. અને જેટલા ઠાકોરજીએ આપણામાં સ્વરૂપની આજ્ઞા આપી છે, એ બધું સ્વરૂપ પહેલેથી પુષ્ટ જ છે. ચાહે હસ્તરેખિત પોથીજી છે, ચાહે લોટીજી છે, એ બધાય સ્વરૂપ, ચાહે ઠાકોરજીના પાદુકાજી છે, પત્રી સેવન જે છે, એ બધાય પહેલેથી પુષ્ટ છે. અને એને આપણે પંચ ભગવદીની કાનીથી સેવા પધરાવી અને સેવા કરી શકીએ છીએ. પણ ધાતુ સેવન આપણા ઘરમાં નથી. કેમ નથી? કેમ કે એમને પુષ્ટ કરવાનો અધિકાર માત્ર વલ્લભકુળમાં છે. અને આપણા ઠાકોરજી વલ્લભકુળ તો અત્યારે ભૂતલ પર નથી. એક મેઘાજીબાને ઠાકોરજીએ પુષ્ટાવી આપેલું હતું, એ ધાતુ સેવન છે જુગલ સ્વરૂપનો. ત્યારે પણ ઠાકોરજીએ આજ્ઞા એમ કરી કે આ સ્વરૂપને હું મારા સ્વરૂપ તરીકે, જુગલ સ્વરૂપ તરીકે સેવા કરજે. એટલે એ એક જ ધાતુ સેવન આપણા ઘરમાં મેઘાજીબાના માથે પધરાવેલું છે. એ સિવાય લગભગ આપણા બધાય પુસ્તકમાં ભેગા મળીને આપણે જોઈએ તો બીજે કોઈ પણ ભગવદીના માથે ધાતુ સેવન પધરાવેલું એવું આપણામાં નથી જોવામાં. પાદુકાજી બિરાજતા હતા, લોટીજી બિરાજતા હતા, વસ્ત્ર સેવન પણ આપણા પ્રમાણમાં છે. અત્યારે પણ ગોપેન્દ્રલાલજીના ચરણ ચિહ્ન જ્યાં છે ગિરિરાજજી પર, ત્યાં આગળ પણ એ પ્રકારે ભગવદીને પૂછીને તમે વસ્ત્ર સેવન કરી શકો છો. તો વસ્ત્ર સેવનને પણ પ્રમાણ આપેલું છે. એવી રીતે આપણે આટલા જ પ્રમાણ છે સેવન, પુષ્ટ થયેલા સેવનને સેવી શકીએ એના. આ વચનામૃતનો સારનો સાર. બીજું આપણે એ જોયું કે આપણે વ્રજમાં ન જઈને આપણા ઘરમાં જ વ્રજ છે. તો વ્રજમાં ન જઈએ તો આપણા ઘરમાં જ વ્રજ છે એ ચાલે, આપણા ઘરમાં જ છે બધું, એવું આપણને ઠાકોરજીએ સમજાવ્યું કે તમે વ્રજમાં જાઓ છો, અખિલ વ્રજ ક્યાં છે? અખિલ વ્રત તો આપણા ઘરમાં છે, એવું આપણને ઠાકોરજીએ આજ્ઞા કરી. આપણે આપણા ભાષામાં વચનામૃતનો સાર સમજીએ
આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું છું. બોલ શ્રી ગોપાલ લાલ કી જય.